આને કોથળો કાઢ નાખો ઓલ્યા ને બે બોલે ને એને अच्छी तरह से सर्विस करो तुम्हें जाओ नाश्तो करिए आओ हालो करिए आओ બાપુ કઈ ઘટવું ન પડે એકય બોલ ઢીલો ન લેવો પડે આ બાપુ મારી સર્વિસ કરી નાખી નહીં આ બીજી વાર વારો છે નો અરે આ બીજી વાર વારો આવી જો અરે આવી જો હે એ સર્વિસ સરખી નથી થઈ ઓઇલ નથી બદલાયું बच्चा बच्चा खबरदार जो साधु ऊपर कोई हाथ उपाड्यो છે તો તે ઓલે તું શું કરી લેવાનો છો લે શું કરી લેવાનો છું એટલે હા આ સાધુ ઉપર હાથ ભાળ ઉપાડ્યો છે એ કહીએ તું કોણ હું જસમત પટેલ તો જસમત પટેલ જૂનાગઢનો રખેવાળ અરે સાના માના અહીંથી વયા જાઓ એમાં જસમત પટેલ તમારી ભલાઈ છે અરે
રજપૂત નો દીકરો કોઈ દી પાછો ન પડે. હોશિયાર રે. હોશિયાર હા હોશિયાર રે. આ જુનાગઢ ને નવાબ કચેરીમાં કામ કરતા ને હીરા મોતી માણેક બધું લાવે છે આને તો જાવ એને લૂંટી લો હાલો લૂંટી લો. મારે દીકરે પાછળથી દગો કર્યો. આહિર કોળ યુદળું અને પ્રેમથી સલાય તાય વન વિશે વનમાં સરાવતા ગાયું અરે રે મેં સુરમાય સરાવતા જય બોલીધર જય બોલીધર ખૂન થઈ ગયું અરે દેવરાજ તને કઈ ખબર છે શું થયું તાર પિતાશ્રી ક્યાં મારા પિતાશ્રી તો જૂનાગઢ નોકરીએ ગયા જૂનાગઢ નોકરીએ નથી ગયા તો ઉપર વી ગયા ક્યાં ઉપર ભગવાનના ધામમાં તારા પિતાશ્રી નું ખૂન થઈ ગયું રસ્તામાં જતા હતા તે એમાં બારવટિયા આવ્યા કોક સાધુને લૂંટતા હતા એમાં તારા પિતાશ્રી વશમાં પડ્યા અને એ ઝપાઝપી બોલી અને તારા પિતાનું ખૂન થઈ ગયું ભાઈ હવે બેહણું ક્યાં રાખશું મારા ભાઈ બીડીયું થાળિયું ક્યાં છે એક મારી ઉપર મારા પિતાશ્રીનો સાયો હતો એ પણ લઈ લીધું આજ દેવરાજ નો આધારો થઈ ગયો
અરે આવો આવો વસ્તુ મામા. અરે દેવરાજ, મેં હા, સાંભળ્યું છે કે તારા પિતાશ્રી તો સ્વર્ગને વાટે ગયા છે. હા, પિતાશ્રી તો લાંબુ ગામત્રે વ્યા ગયા છે વાસ્તુ મામા. અરે દેવરાજ, અમે બે નાનપણના ભેરુ હતા, એ તો સ્વર્ગને વાટે ગયા. અરે દેવરાજ, મારે એક અગત્યનું કામ છે, હું જુનાગઢ જાઉં છું. અરે દેવરાજ, જુનાગઢ થી તું તારા પિતાનું કામ પૂરું કરી જ્યારે જુનાગઢ થી પાછો આવું ત્યારે તારી સાથે અમારી સોનના હું તુલસીના પાંદડે પાણી ગ્રહણ કરીશ. ભલે મામા. ખૂન થઈ ગયું. કોનું? જસમત પટેલ નું. દેવરાજ ના આપવાનું? હા, તમને કઈ ખબર છે? મને કાંઈ નથી ખબર. દેવરાજ ના આપા જાતા હતા નોકરીએ. હા એમાં સાધુ ની જમાઈ હાલી જતી. હા એમાં લૂંટારા આવ્યા. હા એમાં દેવરાજ ના આપા વૈશમાં પીડ્યા હા. અને જપા જપી બોલી હા અને દેવરાજ ના આપા ને આમ જો હા. ખૂન કરી નાખ્યું. તો દેવરાજ નો ધારો થઈ ગયો ને? હાવ નો ધારો ફૂય. અરે દેવરાજ નો ધારો થઈ ગયો હોય ને તો એની કઈ પૈસા થાય નહીં. ઈ કઈ જાન લઈને આવે નહીં. તો મારી સોનનો વ્યવસાય તારી સાથે કરવાનો છે. ફૂય. હું એની માટે હું તમને એક યુક્તિ કહું. યુક્તિ હા, કે લે. કેમ આવશે? જાન લઈને તો આવી જશે દેવરાજ. હા તો હું કહું એમ કરો. તો કે દેવરાજ ને એક ચીઠી લખો હું મારા આપા નામની. લખી તને મારા આપા. લિખિત ના તારા આપા હા એમ લખું? હા. તો કઈ ચીઠી લખું? ચીઠીમાં લખો દેવરાજ ને માલુમ થાય દેવરાજ ને માલુમ થાય કે હવાશેર હોનું 1000 રાણી સિક્કા અને 1000 રાણી સિક્કા હા જો હોય તો સોન ને પણવા આવે, નકર બાપા સીતારામ. લખું તો ચીઠી. હા, અને વાહે લખો વાસુર પટેલ. 1000 રાણી સિક્કા હા હવાહેર હોનું. હા અને દેવરાજ ને માલુમ થાય કે તારી પાસે હોય તો જાન લઈને આવજે. લિખિત વારસુર પટેલ. હા. તો આ ચીઠી લઈને કોકને મોકલવા જોઈશે ને? ઈ આ પખાલ છે લાવો દઈ દો. દઈ દે. આ પખાલ છે આવી આવો. ક્યારેક તો પેટી ખોલતા હો ટપાઈની. આ દી આવજો. એ નાગલા ચીઠી મોકલાઈ દીધી હા, તો કાંઈ દેવરાજ આવવાનું નથી. હવે નો આવે. તો મારી સોનના લગ્ન તારી હારે જ કરવાના હશે. ફૂય વાહ ફૂય. હા હવે હું ડોબામ જાઉં છું. ડોબામાં? હા તો જા ડોબામાં. હું તને બોલાવું ને ત્યારે વિયો આવજે. હો. કાગળ આવ્યો. આ
લખીતન વાસ્કુર પટેલ. દેવરાજ, જો તારે જાન લઈને આવવું હોય ને 1000 રાણી સિક્કા, 1.25 શેર સોનું, તો જાન લઈને આવજે સોનને પરણવા. લખીતન વાસ્કુર પટેલ. દેવરાજને માલુમ થાય, આહા, હજે તો લીલી હરિયાળે તેને કાલે ગયા છે કે મારી સોનને હું તુલસીના પાંદડે પરણાવીશ. અને પાછળથી આવો કાગળ લખે છે કે જો દેવરાજ તારે જાન લઈને આવવું હોય તો 1.25 શેર સોનું અને 1000 રાણી સિક્કા લઈને ભણવા આવજે સોનને. આહા, આજ તો હું નોંધારો છું અને પૈસા ક્યાંથી આટલા બધા કરીશ. આહા, મારું સપકણ કરારનાર શેઠ, એની પાસે જાઓ, એને અમારા સપકણ કરાયા છે તો એની પાસે જઈ અને આ વાત કરી અને એમની પાસે પૈસા ને એવું લઈ અને હું સોનને ભણવા જાઉં અમારા નગર શેઠ પાસે.